ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને હવે તમામ ઉમેદવારો ફાઇનલ થઈ ગયા છે, ત્યારે તેની વચ્ચે શહેર કોંગ્રેસ સમિતિએ પોતાના ઉમેદવારોની ફાઇનલ યાદી ગઈકાલે જાહેર કરી હતી. સાથે સાથે પાર્ટી માટે વફાદાર રહેનાર અને ભાજપની ધાક ધમકી અને લાલચ સામે નહીં ઝૂકનારા વફાદાર કાર્યકર્તાઓ અને ચૂંટણી લડી રહેલા ઉમેદવારોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચૂંટણી પહેલાં કોંગ્રેસે ભાજપના આગેવાનો પર ગંભીર આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસના કહેવા મુજબ તેના ઉમેદવારોને ધાક ધમકી આપવામાં આવી હતી, ખોટા કેસોમાં ફસાવવા દેવાની વાત કરવામાં આવી હતી, ઉમેદવાર પરત ખેંચવા માટે દબાણ કર્યા હતું. એટલું જ નહીં પણ કેટલાક સ્થળે પૈસાની લાલચ આપવાનો આરોપ લગાવ્યો હતો. જોકે કોંગ્રેસના ઉમેદવારો આ બધા દબાણ સામે અડીખમ રહ્યા, ચૂંટણી લડવાનો નિરાધાર વ્યક્ત કર્યો. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું કે પાર્ટીએ આ વખતે સંકલનથી ઉમેદવારો પસંદ કર્યા છે. તમામ કાર્યકર્તાઓ એકજૂટ છે. તેમણે વધુમાં વધુ કોંગ્રેસને મજબૂત સ્થિતિ જોઈને ભાજપ ગભરાયું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે વહીવટીતંત્ર પણ ભાજપની તરફેણમાં કામ કરી રહ્યો છે. સાથે જ પક્ષે ચેતવણી આપી કે આવનારા દિવસોમાં આ મામલે તમામ અધિકારીઓ કે જેઓ ભાજપને સાથ આપી રહ્યા છે તેમના નામ સરનામા એકત્ર કરીને તેઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજ રોજ ભરૂચ નગરપાલિકાના ઇલેક્શનમાં જે ઉમેદવારો પર સામ દાન અને પદ્ધતિ અપનાવીને ઉમેદવાર પાછું ખેંચવાનું જે ભાજપની સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો તેની સામે જબરજસ્ત તાકાતથી ઉભા રહીને ફોર્મ પાછું નથી ખેંચાયું, નક્કી ખેંચ્યા એવા લોકોને સન્માન કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો. ભરૂચ શહેરમાં ઓછામાં ઓછા 10 સભ્યો એ લોકો ટાર્ગેટ બનાવેલા ઉઠાવીને ફોર્મ પાછું ખેંચવાના. એ પ્રક્રિયાની અંદર 8 સભ્યો અમે બચાવી શક્યા. એ બદલ અમે શહેર કોંગ્રેસના તમામ આગેવાનોનો જે પણ લોકો એમણે સાથ સહકાર આપ્યો છે એનો પણ અમે આભાર માનીએ છીએ. જે લોકોએ પાછા ફોર્મ નથી ખેંચ્યા એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે લોકશાહીને ટકાવી રાખવા માટે, સંવિધાનને ટકાવી રાખે ને ભરૂચ નગરપાલિકાના વિકાસ માટે એ લોકોએ આ રીતે જે રીતે ફોર્મ નથી પાછા ખેંચ્યા ને એમના આજે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આવનાર સમયમાં ભરૂચ નગરપાલિકામાં ડોર ટુ ડોર કરી વિકાસની 30 વર્ષની જે વાતો કરે છે, ભ્રષ્ટાચાર કરીને જે રીતે લોકોને ગુમરાહ કરે છે અને વિકાસને રૂંધે છે, એની સામે એન્ટી કરપ્શન સામે ડોર ટુ ડોર કરી ભરૂચ નગરપાલિકામાં સૌથી વધારે કોંગ્રેસના સભ્યો ચૂંટાય, ભરૂચ નગરપાલિકા કોંગ્રેસનું બોર્ડ મળે એવી શુભેચ્છા આપું છું. ભરૂચની પ્રજાને આપના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે 30 વર્ષના શાસનને ઉખાડીને ફેંકવાનું, ભ્રષ્ટાચારીઓને ઉખાડીને ફેંકવાનું આ એક મોટું સાધન મતદાન છે ને મતાધિકારનો ઉપયોગ કરી કોંગ્રેસ તરફી મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને ઉખાડીને નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બને એવી મતદાન કરશો એવી આપને ફરી રિક્વેસ્ટ કરું છું. સલીમભાઈ, ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો છે, હોદ્દેદાર છે, એ ધુરંધર પ્રચારકો તો છે જ, તો પછી મુમતાજ પટેલ પાસે કેમ આશા રાખી હતી કે પ્રચાર કરવા આવે? મુમતાજબેન સાથે મારે ઇલેક્શન પહેલા વાત થઈ હતી, પ્રચાર કરવા માટે આવવાના હતા ને જરૂર પડે તો આવશે. માન્ય અહેમદ પટેલ સાહેબ જ્યારે હતા એ ઇલેક્શનની પ્રક્રિયા પૂરી થાય, મતદાન વોટર્સ મતદાનના જે ઉમેદવારોની પ્રક્રિયા પૂરી થાય ત્યાં પછી પૂરા ગુજરાતમાં એ સમય આપતા હતા. તો મુમતાજબેન પણ ભરૂચ જિલ્લાના બેટી છે, ભરૂચ જિલ્લાની એ છે, અહેમદ પટેલની દીકરી છે, એ પોતે પણ પ્રચાર કરવા ખુદ જ આવવાના છે. એમાં આશા રાખવાનો પ્રશ્ન નથી, એમની ફરજ પર છે, અમારી ફરજ છે કે અમે પ્રચારમાં બોલાવીએ એટલે આવવાના છે. જે રીતે એમને જે વાત સ્ટેટમેન્ટ કર્યું છે એ બાબતે મારી એમની સાથે વાત થઈ નથી, એ બાબતે એમની સાથે વાત કરવાનો છું. એમને તો ચોખ્ખી ના પાડી દીધી છે કે હું નહીં આવું કે કોંગ્રેસના અંદર જે ડખા પડ્યા છે એના કારણે. ના નથી પાડી. તમે વાંચો બરાબર. એમને એવું પાડ્યું કે પહેલા તમે બધા સરખા થાવ પછી હું આવું. ને સામાન્ય રીતે ઇલેક્શનના પ્રક્રિયામાં ઉમેદવારોની ટિકિટ વહેંચણીમાં આવા નાના મોટા વિવાદો પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં હોય છે, કોંગ્રેસમાં હોય છે, અન્ય પાર્ટીમાં હોય છે. એટલે આ જે પ્રક્રિયા છે સામાન્ય છે. એ બાબતે અમે મુમતાજબેન સાથે ખુલાસો કરીને કેમ્પેનિંગમાં અમે બોલાવીશું. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच.